સુરતના કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાના ક્લાસ 3 ઓફિસરો દારૂ પાર્ટી કરતા ઝડપાયા। સુરત સિંગણપુર કતારગામ તરણકુંડની અંદર મહાનગરપાલિકાના ઓફિસરો દારૂની પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સાથે રહીને 5 થી 6 ઓફિસરોને રંગે હાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જેમાં ક્લાસ 3 ઓફિસરોના નામ પંકજ ગાંધી, સિનિયર ઇન્સ્પેક્ટર તેજસ ખલાસી, સેવિંગ ઇન્સ્પેક્ટર પિનેશ સારંગ, ઇન્સ્પેક્ટર અજય સેલર, ઇન્સ્પેક્ટર સંજય રેતીવાલા, કોન્ટ્રાક્ટર સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન હતો। આ તમામ ક્લાસ 3 ઓફિસરો અને કતારગામ સભ્ય સ્વિમિંગ પુલના લોકો દ્વારા દારૂ મટન પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા અને કોર્પોરેટરે 100 નંબર પર ડાયલ કરીને આ ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા અને જેમાં જે રૂમમાં પાર્ટી થતી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ ખુલ્લો જણાવતા રૂમમાં પડેલ દારૂની બોટલ અને ગ્લાસ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા, પણ બોટલને કોણે ગાયબ કરી ત્યાંના અધિકારીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે તો બોટલ કોણે ગાયબ કરી તે મળી શકે છે। સુરત મહાનગરપાલિકાના કમિશનર મેડમ શ્રી અને હાઉસિંગ વિભાગના કાર્યપાલક આવા અધિકારી ઉપર શું એક્શન લેશે તે જોવાનું રહ્યું।